હાલ સુરતની શિક્ષિકા અને શિષ્ય જે વિદ્યાર્થીને લઈને ખૂબ દુઃખ સમાચાર સામે આવી રહ્યા છે। ગુજરાતના સુરતમાં ગુરુ શિષ્યને લાંછન લગાવતી ઘટના સામે આવી હતી, જેમાં 23 વર્ષીય ટ્યુશન ક્લાસીસના ટીચર 13 વર્ષના વિદ્યાર્થીનું અપહરણ કરીને જતી રહી હતી। આ સમગ્ર મામલે માતા પિતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પૂણા પોલીસે 4 દિવસ બાદ શિક્ષિકા અને વિદ્યાર્થીને ઝડપી પાડ્યા હતા, જેમાં શિક્ષિકાને 5 માસનો ગર્ભ હોવાનું માલુમ પડ્યું હતું। આ સમગ્ર મામલે શિક્ષિકાને કોર્ટમાં રજૂ કરીને ગર્ભપાત માટે મંજૂરી માંગી હતી અને કોર્ટે મંજૂરી આપતા સ્મીમરે જે હોસ્પિટલમાં શિક્ષિકાનું અબોર્શન કરાવ્યું હતું અને જ્યારે હવે ભ્રૂણનો DNA ટેસ્ટ કરવામાં આવશે અને સુરતમાં 13 વર્ષના વિદ્યાર્થીને લઈને ભાગી ગયેલી અને ગર્ભવતી બનેલી પૂણા ગામની ટ્યુશન શિક્ષિકાની ગર્ભપાત કરાવવાની અરજી કરી હતી। આ તબીબના અભિપ્રાય બાદ સુરતની સ્પેશિયલ કોર્ટ એટલે કે પોક્સોના જજ રાકેશ ભટ્ટે ગ્રાહ્ય રાખીને ગર્ભપાતની મંજૂરી આપતો હુકમ કર્યો હતો। ત્યારે આજે ગુરુવારે શિક્ષિકાનું અબોર્શન કરવામાં આવ્યું છે। આ ભ્રૂણનો DNA ટેસ્ટ કરવા માટે ગર્ભને સાચવી રાખવા માટે એજન્સીને જણાવ્યું છે અને ભ્રૂણના DNA સેમ્પલ સાથે 13 વર્ષના કિશોરનો DNA ટેસ્ટ કરવામાં આવશે અને તેનો રિપોર્ટ આગામી 2 મહિનામાં આવે તેવી શક્યતા છે। સુરતના પરવટ પાટિયા મગોબ રોડ સ્થિત એપાર્ટમેન્ટમાં રહેતા અને ઘર નજીક કિરાણા સ્ટોર ચલાવતા મૂળ રાજસ્થાનના 32 વર્ષના દુકાનદારના 2 સંતાનો પૈકી મોટો પુત્ર સ્મિત પરવટ પાટિયા પાસેના ટીચર માનસી રજનીકાંત નાઈને ત્યાં ટ્યુશન જતો હતો। મોડી સાંજ સુધી ઘરે પરત ન આવ્યો હતો અને સ્મિત ભેદી સંજોગોમાં ગુમદત થઈ જતા માતા પિતાએ શોધખોળ કરી હતી। તો હાલ માટે આટલું। જો મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।